બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 સેકન્ડ લેંગ્વેજ એનું ચેપ્ટર નંબર 1 જીવન જ્યોત. આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર સમજૂતી કરી, કાવ્ય ગાયું, પછી સવાલ જવાબ કર્યા. તો આ વિડીયોઝ જે છે એ બધા એ વ્યાકરણના છે, જેની અંદર તમને પરીક્ષામાં રોકડા માર્ક્સ મળશે. રોકડા માર્ક્સ એટલે તરત એક જ શબ્દ અથવા તો એક વાક્ય સાચું લખો અને માર્ક્સ મેળવો. હજુ સુધી જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી મને મળતી રહે. અને હા, તમે કયા ગામ કે શહેરમાંથી આ વિડીયો જોવો છો એ કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો. હું તમારી રાહ જોઈશ. તો અહીંયા આપણે જીવન જ્યોત જે છે એના સૌથી પહેલા જે છે જીવન જ્યોત ચેપ્ટરના સૌથી પહેલા જે છે એ આપણે શું લેશું? શબ્દાર્થ લેશું. તો જીવન જ્યોત એટલે કે જીવનની જ્યોત, જીવનનો પ્રકાશ. જગાવો એટલે પ્રગટાવો. ટચુકડી એટલે કે નાનકડી, ઘણી નાની કહી શકાય. ઝાઝુ એટલે કે વધુ, વિશેષ, ઘણું બધું. જોર એટલે શક્તિ, તાકાત. વેગ એટલે ગતિ, ઝડપ. અને અહીંયા જોઈએ તો વેગ એટલે જુસ્સો, જોશ. હાઉસ ધ જોશ? તો જોશ એને કહેવાય. જગત યાની દુનિયા. ભમવું એટલે કે ફરવું. રડવડતા એટલે કે રખડતા. પણ અહીંયા કયા અર્થમાં વપરાયો છે? તો કે દિશાના કોઈ બંધન વગર ફરતા. ઓકે. પછી વણ એટલે વગર. તેજ એટલે પ્રકાશ. બળ એટલે શક્તિ. બળ બાહુમાં આપો, રાઈટ? બાહુ એટલે બાવડું, હાથ. ઝળહળતા એટલે પ્રકાશતા. સભર એટલે ભરપૂર, પૂરેપૂરું ભરેલું. મગમગતા એટલે કે ખુશ્બો ફેલાવતા, મહેકતા. ઉર એટલે હૃદય, હૈયું. દિલ પણ કહી શકાય, કાળજું પણ કહી શકાય. સાંકલડી એટલે કે સાંકડી. પંથ એટલે માર્ગ, રસ્તો. સાગર એટલે સમુદ્ર, દરિયો. ગરંજતા એટલે કે ગર્જના કરતા. આભ, આકાશ. સાથે સાથે નભ, ગગન, અંબર એ પણ કહી શકાય. સ્નેહ એટલે કે પ્રેમ. બલિદાન, ત્યાગ, સમર્પણ. નીર, પાણી, જળ, વારી. પછી જે જોડણી સુધારો, તો જોડણી સુધારીને લખો, તેમાં આપણે સાચી જોડણી તરફ જ ધ્યાન આપશું. જેથી કરીને લખીને એવું હોય તો પ્રેક્ટિસ કરજો, એટલે પરીક્ષામાં ભૂલ ન થાય. સ્પેલિંગ એરરના પણ માર્ક્સ કપાતા હોય છે. તો પ્રભુ, ટચુકડી, ઝાઝુ, શીખવાડો, દીવો, દરિયો, ઉગતા, ફૂલડા, વિશાળ. બલિદાન. પછી જે છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી એટલે કે સિનોનિમ્સ. તો જગાવો એટલે પ્રગટાવવું. ટચુકડી એટલે નાનકડી. જાજુ એટલે ઘણું બધું. જોર એટલે શક્તિ. જગત, દુનિયા. વણ, વગર. સભર, ભરપૂર. ઓર એટલે હૃદય, દિલ, હૈયું, કાળજું. આમાં પરીક્ષામાં તમારે એક લખવું હોય તો લખી શકાય. પણ હા, તમને જો અર્થ આવડતા હોય વધારે તો તમે એનો ઉપયોગ જે છે એ ક્રિએટિવ રાઇટિંગમાં પણ કરી શકો. પંથ યાની રસ્તો. સાગર, દરિયો, સમુદ્ર. આભ, આકાશ, ગગન, નભ, અંબર પણ થાય. બલિદાન, ત્યાગ. નીર, પાણી. પછી જે છે શું છે પ્રશ્ન? તો કે નીચે આપેલા વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા આપણે ગોતવાની છે. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે જે આપણને પર્ટિક્યુલર. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? તો કે જ્યારે કોઈ પણ નામથી આપણને એ કોઈ પણ સ્થળ જે છે અથવા વ્યક્તિ જે છે, પ્રાણી, પશુ, એની ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય ત્યારે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. રાઈટ? જેમ કે અહીંયા જુઓ, પોરબંદર દરિયાકાંઠે વસેલું શહેર છે, તો આન્સર આવશે પોરબંદર. એવી રીતે રમેશ બધાને હસાવતો રહે છે, તો અહીંયા રમેશ. દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા આવે, તો અહીંયા દિવાળી. મને જલેબી ખાવી ગમે, ઓફકોર્સ જલેબી. લીમડો જે છે એ આરોગ્ય માટે ફાયદાકારક છે, તો લીમડો. ફાગણ એ નવા નવા રંગ લઈને આવે છે, તો ફાગણ. પછીનો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ ઓળખાવું. વિશેષણ એટલે શું? જ્યારે કોઈ પણ વાક્યની અંદર એવો શબ્દ કે જે વિશેષતા માટે વપરાતો હોય એને વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે રાધા જે છે એ મધુર ગીત ગાય છે, તો મધુર. રાઈટ? રાહુલ હોશિયાર છોકરો છે, હોશિયાર. મીના સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે, તો મીના રસોઈ બનાવે છે નોર્મલ, પણ કેવી રસોઈ બનાવે છે? રાઈટ? તો શું આવશે એની અંદર? સ્વાદિષ્ટ.
તો અહીંયા આવશે સ્વાદિષ્ટ. અમારી શાળા મોટી છે તો મોટી. ઓકે, ગીવ મી 1 મિનિટ. યસ, મોટી. પછી જે છે મને ગુજરાતી ભાષા સરળ લાગે છે તો સરળ. અમારા આંગણામાં ઘટાટોપ ઝાડ છે તો ઘટાટોપ. પછીનો પ્રશ્ન જે છે કે નીચેના વાક્યમાંથી ખરા અને ખોટા. ખરા સામે રાઈટની નિશાની કરો અને ખોટા સામે ક્રોસની નિશાની કરો. તો કવિ સુંદરમ જે છે એ જીવનરૂપી જ્યોતને બુજાવવાનું કહે છે. ખોટું. એ જીવનરૂપી જ્યોતને તો જગાવવાનું કહે છે હે ને. જીવન જ્યોત જગાવો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. તો બુજાવવાનું તો ક્યાંથી કે, રાઈટ. બીજું, કવિ પોતાની નાનકડી આંગળીઓમાં ઘણું બધું જોર એ સ્થાપવાનું કહે છે તો અહીંયા પણ આવશે ખોટું. અહીંયા ખોટું નહીં આવે. હા, ગીવ મી 1 મિનિટ. નાનકડી આંગળીઓમાં ઘણું બધું જોર. યસ, ટચુકડિયા આંગળીઓમાં જાજુ જોર. તો આ જે છે એ ખોટું નથી. અહીંયા જે છે ટ્રુ આવશે. ઓકે, યસ, ગીવ મી જસ્ટ 1 મિનિટ. ઓકે, તમે અહીંયા ટ્રુ કરી નાખજો. ઓકે, પછીનો પ્રશ્ન જે છે કે દીવા વિના અંધારામાં જોવા માટે કવિ જે છે એ આ પ્રભુને આંખમાં તેજ ભરાવાનું કહે છે તો રાઈટ આવશે. પછી જે છે કે કવિ દરિયાને તરવા માટે પ્રભુ પાસે નાવ કે જહાજની માંગણી કરે છે. ખોટું. એને એવું કહે છે કે હું પોતે જ દરિયો તરી શકું. રાઈટ. કવિ જીવનમાં રંગો પ્રગટાવવા માટે પ્રભુને પીંછી ચલાવવાનું કહે છે તો સાચું આવશે. કવિ પોતાના હૈયાની સાંકડી શેરીના વિશાળ માર્ગ બનાવવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે તો અહીંયા પણ આવશે, સાચું આવશે. ઓકે, શેરીના જે છે એ સાંકડી શેરીને કેવા બનાવવા માટે, વિશાળ માર્ગ બનાવવા માટે. તો અહીંયા પણ જે છે ખોટું નહીં પણ સાચું આવશે. તો બે જગ્યાએ જસ્ટ કરેક્ટ કરી નાખજો. કદાચ પીડીએફ બનાવવામાં પ્લસ એન્ડ માઇનસ થઈ ગયું હશે. કવિ જે છે એ ફૂલની જેમ કરમાવાનું કહે છે. ખોટું. કવિ જે છે એ તો મગમગતા ફૂલની જેમ અમે સુગંધ આપતા થઈએ એવું કહે છે. કરમાવાનું કહેતા નથી. નેગેટિવ છે. અહીંયા તો પોઝિટિવ વાળી આખી સરસ મજાની પ્રાર્થના ગીત છે કે જે સુંદર અમે લખેલી છે. આઈ હોપ તમને આ વિડીયો જે છે એ જરૂર પરીક્ષામાં ઉપયોગી થાય. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.